ગણપતિના લગ્ન થઈ ગયા એટલે કાર્તવ સ્વામીને ખબર પડી કે મારા નાના ભાઈના લગ્ન કરી દીધા મારા મા બાપે. પહેલાં કીધું પરિક્રમા કરીને આવે એના લગ્ન કરશું, મને પરિક્રમા કરવા મોકલી દીધો અને એના લગ્ન કર્યા. કાર્તવ સ્વામીને ખોટું લાગ્યું તો શૈલ પર્વત પર દક્ષિણ ભારત જતા રહ્યા. શિવ પાર્વતીને લેવા ગયા તો એનાથી બીજે આગળ જતા રહ્યા ઊંચે પર્વત પર, શૈલ પર્વત પર. ત્યાં ગયા અને કાર્તવ સ્વામીને બહુ સમજાવ્યો, બેટા ઘર ચાલ કે હવે નહીં આવો, તમે મારી સાથે બનાવટ કરી. તમે કીધું ધરતીની પરિક્રમા કરે એને તે લગ્ન કરીશ, એના પહેલાં લગ્ન કરીશ, તો હું તો પરિક્રમા કરી રહ્યો અને તમે ગણપતિના લગ્ન કર્યા. શિવજી કીધું એવું નથી દીકરા, એણે મારી પરિક્રમા કરી અને જે મા બાપની પરિક્રમા કરે એને ધરતીની પરિક્રમા કરવાનું ફળ મળે, શાસ્ત્રોમાં લખ્યું છે. ત્યારે કાર્તવ સ્વામી કીધું કોઈ વાત નહીં, હવે હું નહીં આવું, મારે અહીં રહેવું છે, તમારે આવવું પડશે. એટલે આજ બી હર પૂનમે ભગવતી પાર્વતીમાં જાય, હર અમાવસ્યે ભગવાન શંકર જાય. રોજ દર્શન કરવા, દર્શન આપવા જવું પડે. પછી કાર્તવ સ્વામીને કીધું મારા માતા પિતા બહુ દુઃખી થાય, કૈલાસથી આવે એટલે કીધું તમે જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન થાવ, તમારે 12 મહિનામાં એકવાર શરદ પૂનમે માને આવવાનું અને અહીં બિરાજમાન થાવ જ્યોતિર્લિંગમાં. ત્યાં કે અહીંના લોકો બિચારા નાના મોટા માણસો ઠેઠ સોમનાથ ક્યાં આવે, કેદારનાથમાં ક્યાં જાય, અહીં તમે બિરાજમાન થાવ તો આ લોકો તમારા દર્શન કરે, દક્ષિણ ભારતના લોકો. એટલે ભગવાન શંકરે તથાસ્તુ કહી અને શિવ પાર્વતીએ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા. એટલે નામ પડ્યું બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય. મલ્લિકા એટલે પાર્વતી, અર્જુન એટલે મહાદેવ. આ બીજું જ્યોતિર્લિંગ. આવો હવે ત્રીજું જ્યોતિર્લિંગ ઉજ્જૈન. સુતજી કહે છે હે ઋષિજનો, ઉજ્જૈન નગરી ભગવાન કૃષ્ણનું ગુરુકુળ છે. ભગવાન કૃષ્ણ ત્યાં ભણ્યા છે. અવંતિકા નગરી એનું એક નામ છે અવંતિકા નગરી, જે રાજા ભરથરીની રાજધાની હતી. ભગવાન કૃષ્ણનું સસરાલ પણ ઉજ્જૈન છે, ભગવાન કૃષ્ણનું ગુરુકુળ પણ ઉજ્જૈન છે. અને શિપ્રા નદીના કિનારે ભગવાન ભોળોનાથ બિરાજમાન છે. વેદપ્રિય નામના બ્રાહ્મણના 4 પુત્રો હતા. ખૂબ તપસ્વી, ખૂબ મહાદેવના ઉપાસક હતા. બધા ગામજનોને શિવનું પૂજન કરાવે, પાર્થવલિંગની પૂજા કરાવે, શિવ ભક્તિનો પ્રચાર કરે. કોઈ ભક્તિ કરતા તો ઘણાને ગમે નહીં. પહેલાં તો ઘરવાળા દુશ્મન થઈ જાય, પછી પાડોશી, પછી ગામવાળા. પણ માણસ પોતાની ભક્તિ ન છોડે તો પાછા મિત્ર બની જાય પાછા. એમ વેદપ્રિય બ્રાહ્મણ મહાદેવની પૂજા કરતા પાર્થિવ શિવલિંગની. અને બાજુમાં એક પર્વત હતો રત્નમહાલ, ત્યાંમાં એક રાક્ષસ રહેતો જેનું નામ હતું દુષેણ. એને ખબર પડી કે આ બ્રાહ્મણ બહુ તપ કરશે તો ક્યારેક મને પણ બાળી દેશે, મોતને બધાને ડર છે. એટલે એ રત્નમાલા પરથી સુદેશણ રાક્ષસ પોતાની રાક્ષસ સેનાને લઈને ઉજ્જૈન નગરીને ઘેરી લીધી અને સાધુ સંતો બ્રાહ્મણોને ત્રાસ આપવા લાગ્યો. સાધુ સંત બધા વેદપ્રિય બ્રાહ્મણ પાસે ગયા, તમે મહાદેવના ઉપાસક છો, પ્રભુને પ્રાર્થના કરો આ પાપીનો નાશ કરે અને અમને બચાવે. અને વેદપ્રિય ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી. ભગવાન ધરતી ફાડીને બહાર આવ્યા અને હુંકાર માત્રથી પેલા દુષેણ રાક્ષસને મારી નાખ્યો, બાળીને ભસ્મ કર્યો. ભયંકર રૂપ જોઈને બધાએ દેવતાઓએ પુષ્પોની વર્ષા કરી. ભગવાન શિવનું નામ પડ્યું, બોલીએ મહાકાલેશ્વર મહાદેવ. પછી શ્રીધર નામના ગોપના કહેવાથી, ચંદ્રસેન નામના રાજાના તપથી અને વેદપ્રિય બ્રાહ્મણના ભજનથી ભગવાન શંકર જ્યોતિર્લિંગમાં શિપ્રા નદીના કિનારે બિરાજમાન થયા. નામ પડ્યું મહાકાલેશ્વર. તમે 12 જ્યોતિર્લિંગના દર્શન ન કરો ને ખાલી મહાકાલેશ્વરના દર્શન કરો ને તો 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય. આકાશે તાળિકાલિંગમ, પાતાળે બટકેશ્વરમ, મૃત્યુલોક મેં મહાકાલેશ્વરમ, સર્વાંગ લિંગમ નમસ્તુતે. મહાકાલ ઉજ્જૈન નગરીના રાજા છે, એટલે ત્યાં કોઈ પણ રાજા રાજ ન કરી શકે. ભગવાન શંકર ત્યાં બિરાજમાન થયા. સુતજી કહેશે વિંધ્યાચલ નામના પર્વતને અભિમાન થયું
એણે સૂર્યને હટાવી દીધા, સૂર્યના ઉપર જતા રહ્યા. એટલે અત્યારે અમેરિકામાં રાત છે. જો આપણે દિવસ છે, અમેરિકામાં અત્યારે રાત છે. આ વિંધ્યાચલ પર્વત એટલો બધો વધી ગયો કે આ દેશમાં દુષ્કાળ પડવા લાગ્યો, ભયંકર ઠંડી પડવા લાગી. બધાએ ભગવાન શિવને પ્રાર્થના કરી. શિવજી અગસ્ત્ય ઋષિને કીધું, તમારો શિષ્ય છે, આવા ચેલા બનાવો છો જે ગુરુ સામે થાય, ગુરુનું કહેવું ન કરે અને સમજાવો. એટલે વિંધ્યાચલને કીધું, એ થોડો નીચો થા, મારે અહીંથી નીકળવું છે. એટલે વિંધ્યાચલ ઝૂકી ગયો. અગસ્ત્ય ઋષિ કીધું, હું જ્યાં સુધી ના આવું ત્યાં આમને ઊભો રહેજે. હજી ઊભો જ છે. ત્યાં જગદંબાનો વાસ છે, વિંધ્યાચલ વાસ નહીં. અને વિંધ્યાચલ થાકી ગયો અને પછી તપ કરવા લાગ્યો. અને ભગવાન ભોળોનાથ પ્રસન્ન થયા અને કીધું, મારું અભિમાન ઉતારો પ્રભુ, તમે બિરાજમાન થાઓ, તાકે મારું અભિમાન ટળે. ભગવાન શિવની પૂજા કરો ને તો અભિમાન ટળે. બાકી કોઈ પણ દેવની પૂજા કરો તો અભિમાન થાય. મહાદેવમાં અભિમાન નથી, મહાદેવમાં કપટ નથી. મહાદેવ એકવાર જેને આપે ને પાછું લેતા નથી. જલ્દીમાં જલ્દી પ્રસન્ન થઈ જાય ભગવાન ભોળોનાથ. એટલે વિંધ્યાચલે પ્રાર્થના કરી, આપ અહીં બિરાજમાન થાઓ. ભગવાન શંકરે કહ્યું, તથાસ્તુ. અને ભગવાન ભોળોનાથ ત્યાં બિરાજમાન થયા. નામ પડ્યું, બોલીએ ઓમકારેશ્વર મહાદેવ કી જય. સુતજી કહેશે, હવે આવો. પહેલું જ્યોતિષલિંગ સોમનાથ, બીજું સલકે મલ્લિકાર્જુનમ, ત્રીજું મહાકાલેશ્વર, ચોથું ઓમકારેશ્વર. હવે પાંચમું જ્યોતિજી કહેશે, હે સનકાદી ઋષિઓ, હવે હું તમને પાંચમા જ્યોતિર્લિંગની કથા સંભળાવું. કેદારનાથમાં 52 પહાડોની વચમાં આજ બી નરનારાયણ તપ કરે છે. ત્યારે બહુ પાપ વધે તો રામ બનીને કૃષ્ણ બનીને પાછા આવે. પાપનો નાશ કરી ધર્મની સ્થાપના કરી વળી બદ્રિકાશ્રમમાં તપ કરે. આ નરનારાયણે ખૂબ તપ કર્યું. ભગવાન શંકર પ્રગટ થયા. શિવજીએ કીધું, માગો. તો નરનારાયણે ભગવાને કીધું, તમે બિરાજમાન થાઓ, અમે તમારી પૂજા કરીએ. અહીં યાત્રાળુ આવે એ તમારા દર્શન કરે અને એના જન્મ મરણ ટળે. તે તમારા દર્શન કરે એની મનોકામના પૂરી થાય. નરનારાયણ ભગવાનના કહેવાથી ભગવાન શંકર ત્યાં બિરાજમાન થયા. નામ પડ્યું, બોલીએ કેદારેશ્વર મહાદેવ કી જય. બીજી કથા એવી છે કે પાંડવો રાજા પરીક્ષિતને રાજ આપીને હિમાચલ ગયા. તો કેદારનાથની સ્વર્ગમાં જવાનો રસ્તો છે. કેદારની બાજુમાં કુબેર નગરી અલકાપુરી શિવજીનો મિત્ર છે, રાવણનો મોટો ભાઈ છે. પણ જો ભજન કરી તો દેવતામાં એ ગણતરી થઈ ગઈ. રાવણનો ભાઈ છે પણ હારા કર્મ કર્યા તો આજે દેવતાનો ખજાનચી બની ગયો. એમાં આપણને માણસનો જન્મ મળ્યો છે. હારા કર્મ કરશું તો વળી ભગવાન આપણને દેવ જેવો જન્મ આપશે. આ માનવ માણસ થઈને જીવવા માટે છે, રાક્ષસ જેવું જીવન નહીં. જે આવે ખાઈ લેવું, જે આવે પી લે એમ નહીં. ભોજનમાં માત્રા છે સાહેબ, ભજનમાં માત્રા નથી. ભોજનમાં માત્રા છે, થોડુંક ઓછું ખાઓ, પેટમાં થોડી ભૂખ રાખો. 4 રોટી ખાઓ તો 3 રોટી ખાઓ, દિવસમાં 3 વાર ખાઓ, પણ થોડું ખાઓ. ઠટ્ટી ખાશો શરીર બગડશે, રોગ થશે. શરીર તમારું મન નહીં પણ પૂજામાં નહીં લાગે. શરીર સારું હશે તો બધું થશે. એટલે શરીરને સ્વસ્થ રાખવા માટે ભોજન માત્રા ઘટાડો. ભોજનમાં માત્રા છે ભોજન, ભજનમાં માત્રા નથી ભજન. ભજન ગમે એટલું કરો, ભોજન વધે તો ભજન ઘટે અને ભજન વધે તો ભોજન ઘટે. ભોજન ઓછું કરશો તમારું ભજન વધશે, ભોજન બહુ કરશો તો ભજન ઘટશે. આળસ થશે, ઊંઘ આવશે, માળા કરતાં કરતાં બગા આવશે, મન નહીં લાગે. જો ને આજનો માણસ 3 કલાક ક્યાં બેસી રહેશે? ન તો માણસ 6 કલાક બેસીને કથા સાંભળતો, 9 થી 12, 3 થી 6. હવે ક્યાં બેસી શકે છે? 2 કલાકમાં તો માણસ હરેરી જાય. અમે તમારી સામે બેઠા છીએ, 14 કલાક અમે બેસી રહીએ છીએ. મારું ખાવાથી પેટ નથી થયું, બેસી રહેવાથી થયું છે. તમે ખાવાથી મોટા થયા, બેસવાથી પેટ વધે. કોઈ પણ તપસ્વી હોય, કોઈ પણ હોય. એટલા માટે ચાલવું જરૂરી છે. હવે ચાલવા મળે નહીં, અહીંથી વ્યાસગાદીથી ઊભા થઈ તે કમરામાં પૂરી દે. મારા બેટા કોઈને આવવા ના દે ને મને બહાર નીકળવા ના દે. આખો દી રહેવું પડે. પછી કોઈ ન હોય ત્યારે બહાર નીકળીએ સાનામાં. પાલનપુરે તો ભોયરામાં રહેવાનું,
બીજી જેટલી સંસ્થાઓ છે, કમરામાં રહેવાનું, કથામાં હોય તો અંદર રહેવાનું, બહાર હક લેવા દે ને વિધિઓવાળા જ બેઠા હોય લાઈનથી. મારા છોકરા લગ્ન નથી, એટલે મારા નથી થયા ને તારા છોકરાને ક્યાં થાય, તું કંઈક બીજું પૂછ. એટલે બધા વિધિઓવાળા જ હેરાન કરતા હોય. પછી બહુ દયા આવી જાય કે આપણો ધર્મ છે, રસ્તો બતાવીએ, સારું થઈ જાય તો ભગવાનની ઈચ્છા, ન થાય તો ભગવાનની ઈચ્છા. તો કહેવાનો ભાવ ભોજનમાં માત્રા છે, થોડું ઓછું ભોજન કરો. ભોજન માત્રા છે, ભજન એમાં કોઈ માત્રા નથી. ભજન ગમે ત્યારે કરો, ગમે એટલું કરો, તમારા આત્માના કલ્યાણ જ થશે, નુકસાન નહીં થાય. પણ ભોજન વધારે કરશો તો નુકસાન થશે. એટલે ભોજનનો નિયમ છે. ગીતામાં કૃષ્ણ બોલે છે, જે રસવાળું ખાય, સાદું ખાય, શુદ્ધ શાકાહારી ખાય, મારું ભજન કરે, આવા પરોપકારના કામ કરે, ક્યાંક દાન કરે, યજ્ઞ કરે, પૂન કરે, એને કોકને આપવાનું મન થાય, એને તીર્થમાં જવાનું મન થાય, મંદિરમાં જવાનું મન થાય, ભજન કરવાનું મન થાય. આ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, બહુ તીખું, બહુ ખાટું, બહુ ખારું, તળેલું, બહુ તમતમું ખાય, એના મનમાં રોગ થાય, મનનો રોગી થાય, શરીરનો રોગી થાય, અને પાપ કર્યા કરે. એને મારામાં મન ન લાગે, એ ભગવાનની ભક્તિ ન કરી શકે, આળસુ બની જાય. બહુ વાસી, અધકચરું, દુર્ગંધવાળું ખાય, એનો સ્વભાવ તામસ બની જાય, એ પણ ભગવાનનું ભજન ન કરી શકે. એટલે શું ખાવું, શું ન ખાવું, ગીતામાં કૃષ્ણ કહે છે. એટલા માટે આપણે બધા જન્મથી શુદ્ધ શાકાહારી છીએ, શુદ્ધ વેજીટેરિયન છીએ આપણે. ભગવાને આપણા માટે અનાજ, પાણી, દૂધ, ફળ ફૂલ બનાવ્યા છે. એટલે જે તે ન ખવાય એ આપણા શાસ્ત્રો મના કરે છે. એટલા માટે પાંડવોને ભગવાને રોક્યા, પાડાનું રૂપ લઈને ઉભા રહ્યા, રસ્તો ન આવવા દે. કારણ કે ચારો તરફ બરફ હતો, એક જ કેડી હતી, પાડો રસ્તામાં ઊભો રહ્યો. એટલે ભગવાન યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે આ કોઈ દેવતા હશે, જો તો કોણ છે, રાક્ષસ ન હોય, બરફની અંદર ઊભો ન રહે, આ પવિત્ર તીર્થ છે, મહાદેવનું સાનિધ્ય છે, આમાં કોઈ રાક્ષસ ન હોય, કોઈ દેવ છે, આપણી પરીક્ષા કરવા, આપણો રસ્તો રોકવા, એટલે એને હટાવો. તો ભીમે પૂંછડું પકડી લીધું પાડાનું, અને એટલા બધા વજન વધાર્યો મહાદેવે કે ભીમે એને ફેરવા, એવા ફેરવા કે મસ્તક હતું એ નેપાળમાં પડ્યું અને ધડ નીચે પડ્યું. એટલે બીજું જ્યોતિર્લિંગ થયું પશુપતિનાથ મહાદેવ. હમણાં મારી કથા છે, આવજો બધાય. એક ટાઈમ કથા સાંભળવાની, એક દિન ફરવાનું, બધા તીર્થોના દર્શન કરવાના. ત્યાં ગંડકી નદીમાં શાલિંગનામ ભગવાન નીકળે. જે વૃંદાએ સાપ આપ્યો ને, ભગવાનને કીધું તું પથ્થર થઈ જા, તો ભગવાન શાલિરામ બની ગયા. તો ધડ કેદારનાથમાં પડ્યું. આજ બી તમે જાઓ તો કેદારનાથમાં શિવલિંગ નથી, તમે ધ્યાનથી જોશો ને તો પાડા જેવું ધડ છે, પાડાના શરીર જેવું. એટલે ધડ હતું એ કેદારનાથમાં પડ્યું, અને માથું ક્યાં પડ્યું, નેપાળમાં. એટલે નામ પડ્યું, બોલીએ પશુપતિનાથ મહાદેવ કી. અને કેદારનાથમાં ધડ પડ્યું એટલે નામ પડ્યું, બોલીએ કેદારેશ્વર મહાદેવ કી. આવું આગળ ભીમા શંકરના નામથી આ ભીમ રાક્ષસે શિવ ભક્તોને બહુ હેરાન કર્યા, અને કામરૂક રાજાને જેલમાં નાખ્યો. છતાં શિવ પૂજા છોડી નહીં. અંતે ભીમની માએ કીધું, આ કંઈક તાંત્રિક કરે છે, બેટા આપણને મા દીકરાને મારી નાખશે, આને મારી નાખ. અને ભીમ નામના રાક્ષસે જેલ ખોલી આ રાજા પર તલવારનો પ્રહાર કર્યો, અને રાજાના મુખમાં નીકળ્યું, હે મહાદેવ. ભગવાન ભોળોનાથ પ્રગટ થઈ ગયા, બોલીએ શંકર ભગવાન. પોતાના ત્રિશૂલથી ભીમ રાક્ષસની છાતીમાં માર્યો. ભીમ મરતા મરતા બોલ્યો, બ્રહ્માએ મને વરદાન આપ્યું હતું, તને કોઈ નહીં મારી શકે, મને કેમ માર્યો? ભગવાને કીધું, હું તને મારી શકું નહીં, પણ જે મારા ભક્તોને સતાવે એને હું પણ કોઈને છોડતો નથી સાહેબ. બોલ તારી અંતિમ ઈચ્છા. ત્યારે કીધું, તમે અહીં મારા નામથી બિરાજમાન થાઓ. ભગવાને કીધું તથાસ્તુ, અને શિવ જ્યોતિર્લિંગમાં બિરાજમાન થયા. બોલીએ ભીમાશંકર મહાદેવ કી. સાતમું શિવલિંગ વિશ્વ કાશી, જેનું નામ છે વારાણસી, એને બનારસ ન કહેતા હો, એનું નામ કાશી છે. ભગવાનની દયાથી આપણને એવા આદેશમાં બે નેતા મળ્યા, એણે આપણા ધાર્મિક સ્થાનો બહુ જીર્ણોદ્ધાર કર્યા. કાશીની એટલી ગલી હતી સાહેબ, મારું બચપન ત્યાં ગયું છે. એટલી ગલીમાં લોકો ટકરાતા, એટલી ભીડ.
પણ આજ ભગવાનની કૃપાથી રામલાલા અયોધ્યામાં બેઠા તો ભગવાન શંકર પણ મંદિરમાં ઉજાગર થયા અને એટલો મોટી જગા બનાવી દીધી કે 1 લાખ માણસ સાથે દર્શન કરી દે. 65 કરોડ માણસોએ એ શિવ કાશી વિશ્વનાથના દર્શન કર્યા. એટલી વિશાળ ધાર્મિક સગા બનાવી દીધી. આપણા વડાપ્રધાન મોદી સાહેબને તાળીથી વધાવો સાહેબ. આજ અયોધ્યા જો રામલાલાની પ્રતિષ્ઠા થઈ હોય, રામલાલા બિરાજમાન ત્યાં હોય તો એ છે ગુજરાતને સાહેબ. લાખોએ પ્રાણ આપ્યા. આજે ગુજરાતના જસથી બેઠા. કાશી વિશ્વનાથ આટલું મોટું મહાન મંદિર ઉજાગર થયું હોય તો ગુજરાત. બધાનો સાથ સહકાર. ધર્મ બચશે તો માણસ બચશે, દેશ બચશે તો ધર્મ બચશે, અને ગાય બચશે તો દેશ બચશે. યાદ રાખજો, આ ગાયનો દેશ છે. પહેલાં આપણો દેશ બચશે તો જ આપણો ધર્મ બચશે, તો જ આપણા મંદિરો બચશે. માટે એક થઈ જાઓ. દેશને બચાવો હોય તો એકતા હો. ભલે લડાઈ ઝઘડા હોય તો ઘરમાં કરો, પણ જાહેરમાં એક બનીને રહો. કોઈના પગ ન ખેંચો. સારા માણસોને આગળ આવવા દો. સારા માણસોને મતદાન કરો. ભગવાને તમને શરીર આપ્યું તો રક્તદાન કરો. આ રક્તદાન અને મતદાનની અત્યારે બહુ જ જરૂર છે. પણ મતદાન એવાને કરો જે દેશની સેવા કરવા માંગતો હોય. ખાલી બાના કરે ને મીઠું બોલે ને હોટ લઈને બેસી જાય એવાને નહીં. મત એને આપો જે મારા દેશની સેવા કરે, મારા સમાજની સેવા કરે. હું મતદાન કરું છું, મતદાન કરવાનું, પણ એવા લોકોને મત આપો જે દેશની સેવા કરે. કારણ કે આ દેશની સેવા માટે રામે ઘર છોડ્યું, ભગવાન કૃષ્ણે જન્મભૂમિ છોડી આ દેશ માટે. આપણે દેશના ઋણી છીએ. જો દેશ બચશે તો જ આપણે બચશું. એટલે પહેલાં દેશ. એટલે ભગવાન શંકરે મારા દેશની રક્ષા કરવા માટે અલગ અલગ જ્યોતિરૂપમાં બેઠા. અને ભગવાન શંકર કાશીમાં બિરાજમાન છે. ભગવાન વિષ્ણુએ ખૂબ તપ કર્યું. નારાયણના શરીરમાંથી એટલું જળ નીકળ્યું સાહેબ કે આ 7 સમુદ્ર બની ગયા. ભગવાન શંકરે દર્શન આપ્યા. ભગવાન નારાયણે કીધું, પ્રભુ મારું આ તપોભૂમિ છે, મારું નામ વિષ્ણુ છે, એટલે આપ અવિમુક્તના નામે બિરાજમાન થાઓ, મારા નામથી બિરાજો. અને ભગવાન તથાસ્તુ કહી અને વારાણસીમાં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા. નામ પડ્યું બોલીએ વિશ્વનાથ ભગવાન કી. આવો હવે ત્રંકેશ્વર મહાદેવની કથા આવે છે. ગૌતમ ઋષિને અહલ્યા માતા મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી કિનારે તપ કરતા હતા. દુષ્કાળ પડ્યો. બધા ઋષિ મુનિઓ છોડીને જતા રહ્યા. પણ ગૌતમ ઋષિને માતા અહલ્યા તપમાંથી ઊભા ન થયા. વરુણ દેવતા પ્રસન્ન થયા. ભગવાન શંકરને પ્રાર્થના કરી. શિવે વરુણને કહ્યું કે આ માગે એવું આપો. એટલે વરુણે કહ્યું કે તમારી જે ઈચ્છા હોય માગો. ત્યારે ગૌતમ ઋષિએ કીધું, મારો દેશ દુઃખી છે. જુઓ, એક મહાત્મા પણ દેશની ચિંતા કરે છે. મારો દેશ દુઃખી છે. મારા દેશના વન પ્રાણીઓ પાણી વગરના તરસે છે. મને પાણી આપો. ત્યારે વરુણ દેવતાએ મહાદેવને કીધું અને શંકર ભગવાને ગંગાજીને કીધું, તમે બિરાજમાન થાઓ. ગંગાએ કીધું, એમ નહીં, બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય મારી સાથે રહે તો હું આ પ્રદેશમાં રહું. ત્યારે ભગવાને તથાસ્તુ કીધું અને ગોદાવરી પ્રગટ થયા. બોલે ગોદાવરી માતા કી. અને એટલો બધો વરસાદ થયો કે હરિયાળું થઈ ગઈ આખી ધરતી. મહાત્માને દેશની ચિંતા થઈ તો મહાદેવ રાજી થયા. બધા ઋષિઓ પાછા આવ્યા. ચારો તરફ ગૌતમ મહારાજની જય જય બોલાવા લાગ્યા. હવે તો બધા ઋષિઓ પોતપોતાના આશ્રમમાં બગીચા વાવવા લાગ્યા, અનાજ પાણી વાવવા લાગ્યા, વળી શિષ્યોને ભણાવવા લાગ્યા. અને આખો મહારાષ્ટ્ર દેશ સમૃદ્ધ થયો ગોદાવરી માતાની કૃપાથી. એક દિવસે ગૌતમ ઋષિને થયું, લાય મારા દેશનું ઉન્નતિ થાય તો મેં યજ્ઞ કરું. એટલે ગૌતમ ઋષિ બધા સંતોને બોલાવીને યજ્ઞનો આરંભ કર્યો. પાણીની જરૂર પડી અને શિષ્યો પાણી લેવા ગયા. બધી ઋષિ પત્નીઓ લાઈનમાં ઊભી હતી. પાણી માંગ્યો. મારા ગુરુદેવને જળની જરૂર પડી છે, યજ્ઞનો આરંભ થયો છે, જળથી સંકલ્પ કરવો છે, અમને પાણી લેવા દો. એટલે ઋષિ પત્નીઓએ કીધું, ભાઈ અમે લાઈનમાં ઊભા છીએ, તું લાઈનમાં ઊભો રહે. પેલો કે પણ મારા ગુરુજીને મોડું થાય છે. ઋષિ પત્ની કીધું, અમે નહીં ભરવા દઈએ, લાઈનમાં રહે. શિષ્યો પાછા આવ્યા.
એટલે ગૌતમ ઋષિએ કીધું અહલ્યાને, દેવી તમે જાઓ અને ઋષિ પત્નીને હાથ જોડીને કહેજો કે મારે જળ જોઈએ છે, એક માટલું ભરવા દો, પછી તમે ભર્યા કરો. ગૌતમ ઋષિના પત્ની માતા અહલ્યા આવ્યા, ઋષિ પત્નીઓને હાથ જોડ્યા, પણ કોઈ માનવા તૈયાર નથી. તો ભૂલથી અહલ્યાથી બોલાઈ ગયું કે અમારા લીધે પાણી આવ્યું, બસ હું આવ્યું, ગયા કામથી. એટલે ભગવાન તમને ગમે એટલું આપે ને, કોઈ દી એવું ન બોલતા મેં કર્યું, હું આપું છું, મારાથી થાય છે, નહીં નહીં. ઈશ્વર આપણને નિમિત્ત બનાવે છે. સારા કામ જેટલા થાય એ ભગવાન કરાવે છે, અને ખરાબ કામ થાય આપણા માટે. ઘણા લોકો કહે છે અમે ન હોય તો થાય નહીં, એવું નથી. ઈશ્વર તમને આગે કરે તો રાજી થાવ. ઘણા લોકો કે અમારા બાપે અમારી પાસે કાંઈ મૂકીને નથી ગયા, એટલે તને મૂકીને ગયા વો શું છે? ઘણા કે અમારા વગરનું કાંઈ થાય નહીં, તું નહોતો તો તારા બાપના લગ્ન થઈ ગયા હતા. આવું કાંઈ નથી. બસ સારા કામમાં ઈશ્વર આપણને પ્રેરણા કરે તો આગળ વધો. તો ગૌતમ પત્ની અહલ્યા માતાને ઋષિ પત્નીઓ હાથ જોડા ન માની તો અહલ્યાએ બોલ્યો, અમે તપ કર્યું ત્યારે ગોદાવરી આવી છે, અમારા લીધે આ જળ છે. એટલે બધી ઋષિ પત્નીઓ ખીજાઈ ગયો, બધા માટલાને ઢગલા કરી દીધા. જેમ પાણીની તાણ પડે બધા મ્યુનિસિપાલિટી કેમ ભેગા થાય, એમ બધા માટલાને ઢગલા કરીને પોતપોતાના પતિઓ પાસે ગઈને પતિઓને ચડાવ્યા. મારી પ્રાર્થના છે મારી માતાઓને કે તમારા ભાઈઓમાં, તમારા કુટુંબમાં કોઈ ખટપટ થાય એ વાતો તમારા પતિને ન કહો. ભાઈઓને પણ પ્રાર્થના છે, અમુક વાતો માતાઓની ન માનો. જ્યારે નોખું થવાની વાત આવે, કોઈ તમારા ભાઈની વાત કરે, તમારી બહેનની વાત કરે, તમારા માતા પિતાની વાત કરે, તો શાંતિ રાખો, સાંભળો, પણ નિર્ણય ન લો. આ ગૌતમ પત્ની અહલ્યાના કહેવાથી એક શબ્દ બોલાઈ ગયો કે અમે તપ કર્યું, અમારા માટે આવ્યું, અમે કર્યું છે, અમારાથી થયું છે. તો ઋષિ પત્નીઓ બધા ઋષિઓને ચડાવ્યા, ઋષિઓ ભેગા થયા, મિટિંગ થઈ કે આને બદનામ કરો. આ સમાજનો નિયમ છે, કોઈ સારા કામ કરતો હોય, કોઈ સમાજથી આગળ વધતો હોય તો લોકો એને પસાડવા માટે, એનું ખરાબ બોલવા માટે લોકોની લાઈન લાગી જાય. જુઓ ને આપણા દેશના વડાપ્રધાનને લોકો કેવું કેવું બોલે છે, એણે તમારું શું બગાડ્યું સાહેબ? કોઈ સારું કરતો હોય તો એને સાથ આપો ભાઈ. તમારા ગામમાં કોઈ સારા સરપંચ હોય, કોઈ સારા ડૉક્ટર હોય, સારા પત્રકાર હોય, એને સાથ આપો. કોઈના ટાંગા મત ખેંચો, હાથ ખેંચીને આગળ લઈ જાઓ, પાછળ નહીં. ઋષિઓએ મિટિંગ કરીને તત્કાલ ગણપતિ બાપાને પ્રાર્થના કરી. ગણપતિ પ્રગટ થયા. કથા બહુ લાંબી છે, સમય નથી એટલે ટૂંકમાં કહું. પ્રગટ થયા અને કીધું માગો. તો બધા ઋષિઓએ કીધું તમે ગાય બનો અને ગૌતમ ઋષિના આશ્રમમાં જાઓ. એણે બધું વાવ્યું છે ને એનું બધું બગાડ કરો, અને એ તમને કંઈ બોલે કે મારે તો તરત પડી જજો, મૃત્યુ થઈ જાય એવું કરો, અને તમે ગાય બનીને અમારું કામ કરો. ગણપતિએ બહુ ખીજાણા હો, એટલે મારું ભજન કર્યું, એટલે મેં તમને આપ્યું છે બીજાનું ખરાબ કરવા માટે? અરે તમે તો ઋષિ છો, તમારું કામ તો જગતનું કલ્યાણ કરવાનું. સાધુ કોને કહેવાય? આ દેશમાં સંતોની કેમ જય બોલાય છે? પરોપકારી જીવન હોય છે. રૂપિયાવાળાની કોઈ જય નથી બોલતા, સન્માન કરાય, એનું માન રખાય, એનું નામ ગવાય, એની તકતી લખાય, એને ખૂબ સન્માન કરવું જોઈએ. પણ સંતોની જે એટલા માટે બોલાવાય છે, સંતોનું જીવન પરોપકારનું હોય. આ ગણપતિ સમજાવે છે. મહાત્માઓ તમે સાધુ છો, સાધુ કોઈનું ખરાબ કરે? પણ ઋષિએ કીધું મહારાજ અમે તમારું નામ જપ્યા છે, 10 દિવસ તમારી ખાધા પીધા વગરની ઉપાસના કરી, એટલું ન કરો. ગણપતિ દુઃખી થઈ ગયા કે આ પરિણામ તમારે ભોગવવું પડશે. હું તો તમારું કામ કરીશ, કારણ કે તમે તપ કરો, ભજન કરો, એટલે ભગવાન એનું ફળ આપે. પછી તમે એનો દુરુપયોગ કરો એ તમારા માટે. રાવણે ખૂબ તપ કર્યું, મહાદેવે ખૂબ આપ્યું, પણ એણે તપનો દુર્વ્યવહાર કર્યો. તો જુઓ આજ કોઈ મા પોતાના દીકરાનું નામ રાવણ નથી રાખતી. છે કોઈ ભાઈનું નામ રાવણ? એ રાવણભાઈ છે કોઈ નહીં હોય. જો પેલા ભાઈ ના પાડી ન જ હોય ને, તો કહેવાનો ભાવ તમને જે સંપત્તિ મળી એનો દુરુપયોગ ન કરતા. ભલે કોઈને ના આપો, પણ એને ખરાબ કામમાં વાપરતા નહીં, અને આપો તો આવા કામમાં વાપરજો. આવનારી પેઢી તમારી સુખી થશે, તમારા પિતરો આશીર્વાદ આપશે, તમારા અણધારા કામ બનશે, અને ભગવાન તમને ડબલ કરીને પાછું આપશે. દ્રૌપદીએ સાડી ફાડીને ભગવાનને પાટો બાંધ્યો તો ભગવાન એને ગણવા લાગ્યા દોરાના ધાગા, તાતણા. દ્રૌપદીએ કીધું કેમ? કે બેનું ગણું છું, એટલી બધી મારી રાણીઓ
મને વાગ્યું કોઈ પાટો બાંધવા ન રહી, તે તારી કિંમતી સાડી ફાડીને મને બાંધી છે, એટલે ગણું છું મારી બહેન, જ્યારે ટાણું આવશે ને તા તારો ભાઈ તને પાછું આપશે. અને એ ભરી સભામાં પાપીઓ માં દ્રૌપદીના ચીરહરણ કરવા લાગ્યા. અને જ્યારે દ્વારકાધીશને પુકાર્યા તો ભગવાને 999 ચીર પૂર્યા. 10,000 હાથીનું બળ રાખનારો દુશાસન ગભરાઈ ગયો. સાડી છે કે નારી છે, સાડી છે કે નારી છે. એટલા બધા કલર કાઢ્યા. ત્યારની જુઓ ને કલરમાં હાડીઓમાં એકબીજા જોઈને બળે, આને કેવી પહેરી છે, આ ક્યાંથી લાવી, એ બેન ક્યાંથી પહેરી. અને બેનને ત્યારે જ સંતોષ થાય કોઈ વાહ વાહ કરે તો. જો કોઈ વાહ વાહ ન કરે તેના ઘર પણ આવ્યું બધું ના ઘર ક્યાંથી હાડી લાવ્યા તો કોઈ હામું જ ન જોયું. ત્યારથી આ સાડીઓના રંગ બદલ્યા સાહેબ. તો કહેવાનો ભાવ, ભગવાન ભક્તોની લાજ રાખે છે. ગૌતમ ઋષિના આશ્રમ પર ગાય બનીને ગણપતિ આવ્યા. બધું બગાડ કરવા લાગ્યા. જવ આવ્યા હતા, તલ આવ્યા હતા યજ્ઞ માટે. એટલે ગૌતમ ઋષિ દોડ્યા અને કીધું, માં હાલો તમને પાણી પાવ, ચારા નાખો, પણ મારું બગાડો નહીં, બહાર નીકળો. હાથ જોડ્યા, હી કર્યું, ન ઉઠ્યા તો ખાલી ઘાસનો ટુકડો લઈને આમ અડાડ્યો અને ગાય મરી ગઈ. ગાય મરી એટલે બધા ઋષિઓ ભેગા થયા. ગૌતમ ગૌ હત્યારા છે, ગૌતમ ગૌ હત્યારા. આખો પ્રદેશ બદનામ થઈ ગયો. પ્રદેશના લોકો એને કાઢી મૂક્યાથી જાઓ. ગૌતમ ઋષિ કીધું, મેં ગાયને નથી મારી. તો કે આમથી મરી ગઈ. જેને બદનામ જ કરવા છે એને કોઈ વાતે પોગાય નહીં સાહેબ. જેને ખોટું જ બોલવું છે, તમને બદનામ જ કરવા છે, એને તમે નહીં પોગી શકો. પાપીને પોગે મારો ભગવાન. ગૌતમ ઋષિને બદનામ કરી દીધા અને કીધું તું ગૌ હત્યારો છે. ગૌતમે કીધું, બોલો તમે મને પ્રાયચિત બતાવો, હું શું કરું? બોલે 108 વાર ધરતીની પરિક્રમા કરો અને આ બ્રહ્મગીરીની પર્વતની 11 પરિક્રમા કરો. પછી 1.25 લાખ શિવલિંગ બનાવો પાર્થવ માટીના, એની પૂજા કરો 6 મહિના, ત્યારે તમે પાપથી મુક્ત થશો. ગૌતમ ઋષિ માહલ્યાએ ધરતીની પરિક્રમા કરી, બ્રહ્મગીરીની પરિક્રમા કરી, 108 શિવલિંગની રોજ પૂજા કરતા હતા. 6 મહિના થયા ભગવાન ભોળોનાથ પ્રગટ થયા. બોલીએ શંકર ભગવાન કી. આ બધું કલ્પિત નથી, હકીકત છે. તમે કરી જુઓ સાહેબ, મારી સામે જુઓ. હું કાંઈ નથી કરતો, નથી ફાળા કરતો, નથી માગતો. હું 30 વર્ષથી કથા કરું છું. જો પૈસા લેતો તો મારી પાસે કરોડો રૂપિયા હોત સાહેબ. તમારે તો બેંક બેલેન્સ છે. આપણું બેંક બેલેન્સમાં સિપરાગીરી બાપુ સિવાય કાંઈ છે નહીં સાહેબ. આપણા નામે કોઈ ગાડી નથી, કોઈ જમીન નથી બાપ. આલારામ જલારામ સીએ સાહેબ. પણ જો ચાલે છે સાહેબ, 8 સંસ્થાઓ છે. મહાદેવ રાજી થાય શું ન મળે. ભગવાન પ્રસન્ન થયા. ગૌતમ ઋષિને કીધું, માગો, શું જોઈએ છે? આ લોકોએ તમારી સાથે દગો કર્યો અને માની નાખું કે ના ના. કેમ કે એની લીધે તમારા દર્શન ક્યાં? ભલું થઈ ગયું આવા લોકોનો કે અમારી ખોદણી કરી, અમારી નિંદા કરી, અમારી ઈર્ષા કરી, અમને બદનામ કર્યા, અને તમારા દર્શન ક્યાં? માટે તમે અહીં બિરાજમાન થાઓ. અને બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય એક સાથે પ્રગટ થયા અને ત્રણેય એક સાથે બિરાજમાન થયા જ્યોતિર્લિંગના રૂપમાં. એટલે નામ પડ્યું, બોલીએ ત્રંબકેશ્વર મહાદેવ કી જય. ત્યારે નાસિક જાઓ ને ત્રંબકેશ્વર દર્શન કરવા, તો ત્યાં શિવલિંગ નથી, એક ખાડો છે. એટલે અંદર શિવલિંગ છે 3, બ્રહ્મા વિષ્ણુ શંકર. ગમે એટલું જળ ચડાવો, ક્યાં જાય છે આ સુધી કોઈને ખબર નથી. આવો પ્રભાવ છે ત્રંબકેશ્વર મહાદેવનો. અને પછી આવે છે વૈદ્યનાથ. રાવણો રાક્ષસ. જો રાવણને રાક્ષસ કીધો હતો બ્રાહ્મણ. આ રાવણ બ્રાહ્મણ હતો પણ એને રાક્ષસ કીધો. જો શ્લોકમાં આવ્યું છે, રાવણો રાક્ષસો કૈલાસે ગતા. રાવણ નામનો રાક્ષસ કૈલાસ પર ગયો અને મહાદેવની સ્તુતિ કરી, શિવ તાણમ બોલું અને ભગવાન પ્રગટ કીધું, બોલો. બોલે આપને લંકામાં ચાલવાનું. અચ્છા ક્યાં કરેગા? લંકા મેં મોટું મંદિર બનાવીશ, તમારી પૂજા કરીશ. ભગવાને કીધું, આ લઈ જા, આ મારું રૂપ શિવલિંગ, પણ યાદ રાખજે જ્યાં મૂકી ત્યાં બેસી જાય, પછી ઊભો નહીં થાવ. ભાઈ લઈને ઉપડ્યા, કૈલાસથી આવ્યા, બરોબર મહારાષ્ટ્ર વેટ્યા, ગોદાવરીને પેલી પાર પંચવટી આવ્યા. ત્યાં ભાઈને લબુ શંકા લાગી, હવે મૂકે તો બેસી જાય. ચારો તરફ જોયું તો ભગવાન સાક્ષાત વિષ્ણુ
હરિ સાધુનું રૂપ લઈને ત્યાં નીકળ્યા. કીધું કેમ ભાઈ? કે મહારાજા શિવલિંગ પકડો ને, હું આવું છું હમણાં. એ રાવણ ગયો, વાર લાગી, ભગવાન મૂકીને જતા રહ્યા. રાવણ આવ્યો તો શિવલિંગ ધરતી પર ખૂબ ઉઠાવવાની કોશિશ કરી, ઊંચા ન થયા એટલે હાથ લગાડ્યો અને અંદરથી અવાજ આવ્યો, બોલીએ બૈદ્યનાથ મહાદેવ કી. શંકર ભગવાન જ્યોતિર્લિંગમાં ત્યાં બેસી ગયા. રાવણ પ્રણામ કરીને જતો રહ્યો. અને આવો હવે કાઠિયાવાડમાં નાગેશ્વર મહાદેવને પ્રાર્થના. આપણા સૌરાષ્ટ્રમાં નાગેશ્વર મહાદેવની કથા. દારૂક રાક્ષસ, દારૂકા રાક્ષસની જે કોઈ રસ્તામાં નીકળીને લૂંટે, મારીને ખાઈ જાય. પ્રજા દુઃખી થઈને ઔરવ ઋષિ, જ્યાં દ્વારકામાં 84 ધૂણા છે ને, એ ઔરવ શ્રી તપોભૂમિ છે. ત્યાં જઈને બધાએ પ્રાર્થના કરી, આજુબાજુના ગામવાળાએ સંતને, કે મહારાજ આ રાક્ષસો અમને પરેશાન કરે છે, કંઈક બચાવો ને, અમને અહીંથી દૂર થાય એવું કરો ને. એટલે ઔરવ ઋષિએ દારૂક ઋષિને બોલાવ્યા. દારૂક રાક્ષસને દારૂકાને કહ્યું કે જો હવે તમે ધરતી પર રહેશો તો તમને બાળીને ભસ્મ કરી દેશો. એટલે બે પતિ પત્ની ગભરાઈ ગયા અને સમુદ્રમાં રહેવા લાગ્યા. જે દરિયામાં નાવ લઈને નીકળે એને પકડીને મારી નાખે, ખાઈ જાય, લૂંટી લે. એમાં એક વેશ્ય નામનો, સુપેણ નામનો વેશ્ય શિવ ભક્ત ત્યાંથી નીકળ્યો, મુંબઈ જતો તો 500 માણસો સાથે. એને પકડી લીધો, જેલમાં નાખ્યો. ખૂબ ત્રાસ આપવા લાગ્યા. ખાવા પીવાનું બંધ કરી દીધું. બધાએ કહેવા લાગ્યા, શેઠ આ કરતાં મેં ઘેરે રહ્યા તો સારું, તો જો તમારે લીધે અમારા છોકરા રખડી પડશે, અમને બચાવો. આ પાપી મારી નાખશે, રોજ બબેને ઉઠાઈને ખાઈ જાય, શાક બનાવીને વઘારે. ત્યારે વેશ્ય પ્રસેને ભગવાનને પ્રાર્થના કરી. પરમાત્મા ભગવાન શિવ પ્રગટ થયા અને દારૂકાને મારવા ગયા તો ભગવતી પ્રગટ થઈ ગયા. જગદંબા પાર્વતી, આને મારશો નહીં, આની જવાબદારી હું લઉં છું, આ કોઈને હવે હેરાન નહીં કરે. હે દારૂકા, શિવના ચરણમાં પડો. માં પાર્વતી કીધું એટલે બંને પતિ પત્ની મહાદેવને પ્રાર્થના કરી, આથી લૂંટવાનું બંધ, આથી કાંઈ પાપ કરવાનું બંધ, આથી બધાને મારવાનું બંધ, તમે તમારી ભક્તિ કરીએ. પડે એક શરત, તમારે બેસવું પડે. દારૂકાના કહેવાથી ભગવાન તથાસ્તુ કરીને જ્યોતિર્લિંગમાં પ્રગટ થઈ ગયા. બોલીએ નાગેશ્વર મહાદેવ કી. આવો રામેશ્વરમાં પ્રવેશ કરીએ. ભગવાન રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા છે. સીતાજી રાવણનું હરણ કરી જાય છે. રામ લક્ષ્મણ સીતાજીને ગોતતા ગોતતા આગળ વધ્યા. હનુમાનજી મળ્યા, સુગ્રીવ મળ્યા. હનુમાન દ્વારા લંકામાં સીતાજીની તપાસ થઈ અને લંકા પર વિજય કરવા માટે ભગવાન રામે મહાદેવને પ્રાર્થના કરી. લંકાના મેદાનમાં ભગવાન રામે હનુમાનજીને કીધું કે મારે શિવજીને અહીં બેસાડવા છે, તમે શિવલિંગ લાવો. હનુમાનજી ગયા, બધા ઋષિઓને બોલાવ્યા અને ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરી. ભગવાન રામે નામ પડ્યું, બોલીએ રામેશ્વર મહાદેવ. ભગવાન રામ કહે છે, જે રામેશ્વરના દર્શન કરશે એ સરે છોડીને મારા ધામમાં આવશે. જો ગંગા જલ સોનર સાયુ, બોલીએ રામેશ્વર મહાદેવ કી. રામેશ્વરની સ્થાપના થઈ. હવે અંતિમ એક શિવલિંગ છે 12મું દુષ્મેશ્વર, મહારાષ્ટ્રમાં. સુધર્મા અને સુદેહા બહુ ધાર્મિક હતા, શિવ ભક્ત હતા. કોઈ સંતાન ન થયું તો સુદેહા કીધું મારી બહેનની સાથે લગ્ન કરો. સુધર્માએ બહુ ના પાડી, જેને છે એને ક્યાં શાંતિ છે, ભજન કરને. બોધ ગઈ થોડી રહી, પણ સુદેહા માની નહીં. પોતાના પતિ સાથે પોતાની બહેન દુશ્મના લગ્ન કરાવ્યા. અને દુશ્મા શિવ ભક્ત હતી. રોજ 1100 પારદવ શિવલિંગ બનાવીને, માટીના શિવલિંગ બનાવી પારદેશ્વર, અને પછી એને વિસર્જન કરીને પાણી પીતી. એમાં શ્રાવણ મહિનામાં ઉપવાસ કરી 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી શિવલિંગની પૂજા કરતી. પાર્થિવ શિવલિંગ બનાવ્યા માટીના. પાર્થિવ શિવલિંગની બહુ મહિમા હો. કોઈ બેન દીકરીની સગાઈ ન થતી હોય, કોઈ સંતાન ન હોય, ઘરમાં કંકાસ હોય તો પાર્થિવ શિવલિંગ બનાવો. સારી માટી લાવો, એમાં પાણી નાખો, દૂધ નાખો, સુંદર શિવલિંગ બનાવો, અંગૂઠા જેવડી થાળું બનાવો જેમ મંદિરમાં. એમ પછી એની પૂજા કરો, જળથી, દૂધથી, દહીંથી, મધથી, ઘીથી. અને પછી ભગવાનને
શિંગાર કરો, બિલપત્ર ચડાવો, પુષ્પ ચડાવો, પ્રસાદ ચડાવો, આરતી કરો, પ્રસાદ ધરો, પછી પ્રાર્થના કરીને પાણીમાં વિસર્જન કરો. આનું નામ છે પાર્થિવ શિવલિંગ. કોઈ પણ રોગ હોય, તમે ન કરી શકતા તો કોઈ બ્રાહ્મણો પાસે કરાવો, તમારા પરિવાર પાસે કરાવો. પૂન તમે કોઈ પણ અર્પણ કરી શકો, પાપ કોઈ ન લે. તમે અહીં બેઠા બેઠા કથા સાંભળો છો, આ કથાનું ફળ તમે તમારા પિતૃને આપી શકો કે ભાઈ આ કથાનું ફળ મારી માને મળે, મારા બાપને મળે, મારા પિતૃને મળે, મારા ગામને મળે. પણ તમે એમ કહો કે મેં આને પાપ કર્યું છે, આને મળે, તે ન મળે. તમે પુન કોઈને અર્પણ કરી શકો. તમે કોઈ માટે વ્રત કરી શકો, કોઈ માટે હવન કરી શકો, કોઈ માટે જાપ કરી શકો અને એ અર્પણ કરી શકો. એટલે ધૂસમાં નિયમથી પૂજન કરતી હતી અને પૂન મહાદેવને અર્પણ કરતી હતી. એના ઘરે દીકરો થયો. બે બહેનો બહુ રાજી થઈ, મોટો થયો, લગ્ન થઈ ગયા. પછી ગામવાળા, જો આવા લોકોને ચડાવનારા બહુ મળે, આડોશી પાડોશીની ઈર્ષા થઈ. તે પેલાને બોલાવ્યો, છોકરાને અહીંયા આ તું આને માં કરશ, આ તારી માં નથી, તો તારી માં ધૂસમાં છે, આ નહીં. એટલે ભાઈ એની માની સેવા કરવા લાગ્યો. તો મોટી બહેનને ઈર્ષા થઈ, જો હગી બહેન છે, પરાણે લગ્ન કરાવ્યા, દીકરો થયો, ઈર્ષા થઈ કે તો મારી બહેનને જ માં કરે, મને જ બોલાવતો નથી. મેં આને મોટો કર્યો, પાળ્યો પોષો, અને માણસમાં ઈર્ષા આવે તો માણસને મારી નાખે. હગી બેને રાતે છોકરાના કાપીને ટુકડા ટુકડા કરી નાખ્યા. કેવી ઈર્ષા! પછી જે તળાવમાં ધૂસમાં શિવલિંગને વિસર્જન કરતી હતી, એ તળાવમાં ટુકડા નાખ્યા. શ્રાવણ મહિનો પૂરો થયો, બરોબર અમાવસનો દિવસ, અને જ્યાં પાર્થિવ શિવલિંગ પધરાવા જતી ત્યાં છોકરો ઊભો હતો. આખા ગામને પેલી બાય લઈને આવી, જો મારી બેને છોકરાને મારી નાખ્યો, તો આંખમાં આંસુ નથી, આ કેવી માં છે. બધા એને પથ્થર મારું કરવા લાગ્યા કે બહુ મોટી ભક્તાણી થઈ છે, એકનો એક દીકરોને મારી નાખ્યો, આ બિચારી વહુનું શું થશે? છોકરાને મારો તો લગ્ન શું કામ કરાવ્યો? પણ ધૂસમાએ કોઈનું ખોટું ન લગાડ્યું. મનમાં બોલી, પ્રભુ છોકરો તમે આપ્યો તો તમે લઈ લીધો. અને જ્યાં પાણીમાં શિવલિંગ વિસર્જન કરવા ગઈ તો મહાદેવ પ્રગટ થયા છોકરાને લઈને. લે દીકરી, આ તો છોકરો. બોલીએ શંકર ભગવાન. ધૂસમાને કહ્યું, બેટી આ તારા છોકરાને તારી બહેને માર્યો છે. ગામવાળાને કીધું કે આ નિર્દોષ છે, આ પાપણીએ માર્યો છે, હું એને મારી નાખું. અને ધૂસમાએ પગ પકડ્યા, પ્રભુના ચરણ પકડ્યા. નહીં મહારાજ, એના લીધે તમારા દર્શન થયા છે. હવે મારા પર રાજી થાવ, અહીં બેસો, તાકે લોકો તમારા દર્શન કરે, તમારું નામ લે. આ જે કથા સાંભળે એના પાપ બળે. ભગવાન તથાસ્તુ કહીને જ્યોતિર્લિંગમાં બિરાજમાન થયા, નામ પડ્યું. બોલીએ ધૂસમેશ્વર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. અહીં વાયવ્ય સંહિતા વિરામ લેશે. એક સંહિતા બાકી છે, ઓખારણની કથા છે. આપણે કથાને પ્રણામ કરીએ, સમય થઈ ગયો છે. 7 દિવસ આપણે શિવકથા સાંભળી, શિવકથાનું ફળ મળ્યું કે આપણા ભગવાન રામચંદ્રનું ઠાકર દ્વારાનું મંદિર બનશે. તમે એના માટે ધન વાપર્યું. આ શિવ મહાપ્રભુની કથાનું ફળ તમને, તમારા પરિવારને, તમારા પિતૃઓને મળે. તમારા કુળદેવી અને તમારા ગામના દેવતા રાજનાથ મહાદેવ, ચામુંડા માતા અને ખોડિયાર માતા તમારા બધાયનું ભલું કરે છે, બધાનું કલ્યાણ કરે. જાદુ ને કે તમારી વાણીને વિરામ આપું.